કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રેસિડેન્ટ જીતુભાઈ દેસાઈ બોલું છું. ખાસ 8 દિવસ પહેલાં જેથી પ્રમુખ તરીકે મારી નિમણૂક થઈ છે અને આવતા વર્ષોની અંદરમાં કે વિકસિત વર્લ્ડની અંદરમાં જે દેશોની અંદરમાં નામ આવે છે એમાં રાજકોટ એક વિકસિત દેશ તરીકે અત્યારે હરણફાળ પડી ગયું છે. આ રાજકોટ આજથી 5 વર્ષ પછી સુરત અને અમદાવાદને પણ આગળ વધી જશે એવી મારી ગણતરી છે. રાજકોટનો એરિયા પણ ખૂબ વધતો જાય છે. રાજકોટના ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીઝ આજે વર્લ્ડની અંદરમાં પ્રખ્યાત છે. એક્સપોર્ટરો પણ મેજોરિટી આજે રાજકોટની અંદરમાં ગુજરાત લેવલે હાઈએસ્ટ છે. રાજકોટના ટ્રેડ ઇન્ડસ્ટ્રીઝ અને એક્સપોર્ટરો ખૂબ જ હોશિયાર અને ઇન્ટેલિજન્ટ છે. આ વિકસિત રાજકોટને એનું અનુદાનને હિસાબે રાજકોટ એટલું બધું વિકસિત શહેર થતું જાય છે. એની સામે બિલ્ડર્સ લોબી, ગોલ્ડન માર્કેટ, ઇન્ડસ્ટ્રીઝની અંદરમાં મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ, મેટોડા, સાપર, આજી વસાવતની અંદરમાં જે છે આજે એક્સપોર્ટની અંદરમાં રાજકોટે વર્લ્ડની અંદરમાં નામ કાઢ્યું છે. રાજકોટના દરેક ટ્રેડ ઇન્ડસ્ટ્રીઝ અને એક્સપોર્ટરોને મારી એક શુભેચ્છા છે અને રાજ્ય સરકાર, કોર્પોરેશન અને સેન્ટ્રલ લેવલ સુધીના કોઈ પણ પ્રશ્નો હોય રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એના માટે સતત જાગતી રહેશે. તેના પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે હંમેશા તેમની સાથે જ છે. આવો મારો શુભ સંદેશ. અહીંયા રાજકોટની અંદરમાં ઘણો બધો ફાળો છે. આજના દિવસે પણ ગુજરાતની અંદરમાં ગુજરાતી વેપાર કરે છે એવું નથી. એની અંદરમાં નોન ગુજરાતીના ઘણી બધી મોટી ઇન્ડસ્ટ્રીઝ અહીં થાકી છે. એનો એક જ દાખલો આપું કે ટાટા નેનો લઈ આવ્યા. નેનો જેવી ઘણી મોટી ફેક્ટરીઓ આખા સૌરાષ્ટ્ર ગુજરાતની અંદરમાં આવી રહી છે અને વિકસિત ગુજરાતનો પ્રશ્ન જ આપણે શરૂ કરીએ તો ગુજરાતની અંદરમાં રાજકોટનું સ્થાન નંબર 2 યા 3 આજથી આવતા 10-15 વર્ષ પછી થશે એવી અમારી ગણતરી છે. નોન ગુજરાતી અહીંયા તો છે પણ ફોરેનની અંદરમાં ખૂબ ગુજરાતે નામ વિકસાવ્યું છે. એમ નોન ગુજરાતી ગુજરાતમાં આવી અને પોતાના રાજ્યનું નામ ખૂબ અહીંયા રોશન કર્યું છે એવી અમારી ગણતરી છે અને અમે જોઈ રહ્યા છીએ.